bubble boom, whatever, we don't know, burst થશે અને ત્યારે જો if FIIs burn their fingers, then they will come to India or other West Asian region. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ભાઈ ક્યાં India will stand if they come back, and if they come back, where would they invest? Because AI આપણી પાસે છે નહીં ને they would have already burned their fingers if the bubble happens. તો ક્યાં નિવેશ કરશે? બિકોઝ એ થીમ રાખીને પણ જો આપણે થોડું ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી બનાવી હોય તો બનાવી શકીએ. સો આઈ થિંક પ્રીતિ, અગર તમે જોશો જ્યારે એઆઈની આપણે વાત કરીએ છીએ, રાઈટ, તો એઆઈમાં યુ રાઈટ કે આપણી પાસે ધ જીપીયુઝ એન્ડ ધ ફ્રન્ટિયર મોડલ્સની આપણે કેપેબિલિટી નથી એટલી. બટ અગર તમે એને સેકન્ડરી અને ટર્શિયરી લેવલ પર જોશો તો વન ફ્રોમ સોફ્ટવેર સર્વિસીસ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ એઆઈ ઇન એન્ટરપ્રાઇઝ આપણી પાસે છે. સેકન્ડલી, જ્યારે 145 crore પીપલ આર ગોઈંગ ટુ યુઝ એઆઈ અને એનો ડેટા ઇન્ડિયામાં જ રહેવું પડશે, તો આઈ થિંક એક ડેટા સેન્ટર એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. અને જ્યારે ડેટા સેન્ટરની ઓપોર્ચ્યુનિટી આપણે કહીએ હમણાં 1.5 ગીગાવોટ છે, લાઇકલી ટુ ગો ટુ અબાઉટ સે એનીવે બિટવીન 12 to 14 ગીગાવોટ ઇન 5 years પ્રોબેબલી. ડિફરન્ટ એસ્ટિમેટ્સ, બટ મોટી. નાવ એની માટે કરીબન $80 to $100 billion ઓફ કેપેક્સ થવું પડશે. અને જ્યારે $80 to $100 billion ઓફ કેપેક્સ હશે તો ફૂલ સપ્લાય ચેઇનમાં અગર તમે જોશો તો આઈ થિંક there is an adequate and ample opportunity to play the AI theme by themselves. Now coming to the debate કે ચાઇના, તાઇવાન, કોરિયા એઆઈમાં બહુ સ્ટ્રોંગ છે, we have seen lot of flow gravitating to it. Yes, this has happened. We cannot deny that. લાસ્ટ 2 વર્ષમાં તમે જોઈશું તો ઘણો ફ્લો ડાયવર્ટ થયો છે, કારણ કે આપણે પણ સ્લો થઈ રહ્યા હતા, આપણા અર્નિંગ્સ ફ્લો પણ સ્લો હતા, અને નેટ રિટર્ન એક્સપેક્ટેશન પોસ્ટ ટેક્સ અગર ગણીએ તો આઈ થિંક દે વર લુકિંગ સબપાર એઝ અગેન્સ્ટ ટુ ધી અધર કન્ટ્રીઝ. અને એ ગ્લોબલ ઇન્વેસ્ટર જ્યારે ઇન્વેસ્ટ કરશે તો એ પોતાના રિટર્ન માટે જોશે. અગર એવું નથી કે just because I want to invest in India, I might invest in India. Of course, portfolio allocation is different case, but અગર મારે ઓવરવેટ જવું હોય, મારે એક્સ્ટ્રા ઇન્વેસ્ટ કરવું હોય ઇન્ડિયામાં, then I need that solid reason to come back, which is where economic growth, earnings, which Vikram did mention about, have to fall in place over a medium to longer term perspective for them to look back. તો ઇન્ડિયાનો ચોઇસ કયા ક્રોનોલોજીકલ લેવલ્સમાં રહેશે જ્યારે આપણે વેસ્ટ એશિયા બેલ્ટની વાત કરી રહ્યા છીએ ત્યારે? I think it's not about chronology. I can very clearly say that. એવું નથી કે બિકોઝ કોરિયામાં પણ આમ જોઈએ તો એઆઈ છે, ચાઇનામાં એઆઈ છે, તો where does India stand in that? બટ લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે પોર્ટફોલિયોની જ્યારે વાત કરશું તો મારા સમજો ₹100 હશે તો 100 રૂપિયા એઆઈમાં તો નહીં જ નાખું ને, નહીં. રાઈટ? At the same time, I will have multi assets, multi jurisdiction, multi countries in that sense, where I would probably invest as a global investor. મારું એટ ધ માર્જિન એલોકેશન ચેન્જ થયા રાખશે ડિપેન્ડિંગ અપોન મારી રિલેટિવ ઓપોર્ચ્યુનિટી ઇન ટર્મ્સ ઓફ એટ્રેક્ટિવનેસ ક્યાં છે. અને રિલેટિવ ઓપોર્ચ્યુનિટી અગર હમણાં એટ ધીસ પોઈન્ટ ઇન ચાઇના, તાઇવાન, કોરિયા સ્ટીલ ઓફર્સ મી ગુડ એઆઈ ટ્રેડ. સો ઇન્ક્રિમેન્ટલી આપણે કહીએ ને કે આપણને એટ્રેક્ટિવ થવા માટે I think there would be few things which will be needed to get us back up there on the FPI roadmap.